હવે વાત કરીએ અમદાવાદની વિવાદી 7th ડે સ્કૂલની કે જ્યાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી, વેપારીઓમાં ભારે રોષ જોવામાં આવ્યો, વાલીઓમાં ભારે રોષ ફેલાયો। વિદ્યાર્થીની હત્યા બાદ મૂંઝવણમાં વાલીઓ મુકાઈ ગયા છે। આજે અમદાવાદના ખોખરામાં રહેતો પાલ પરિવારના બે દીકરા ખોખરાની 7th ડે સ્કૂલમાં અભ્યાસ કરે છે। સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલતા હવે ડરી રહ્યા છે। આ સ્થિતિમાં પાલ પરિવારની ચિંતા વધી છે અને ચિંતાનું કારણ છે વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક કેરિયર। પાલ પરિવારનો એક દીકરો 6ઠામાં છે તો બીજો દીકરો 11મા ધોરણમાં। ચિંતિત બનેલા વાલીને એ સવાલ સતાવી રહ્યો છે કે 7th ડે સ્કૂલમાં અભ્યાસ આગળ વધારવો કે પછી સ્કૂલ બદલી નાખવી। बच्चों को पढ़ाई के लिए भी हम अभी कंफ्यूज है, क्या करूँ नहीं करूँ, क्योंकि उसमें बहुत सारा पेरेंट्स बोल रहे हैं स्कूल चेंज करो, तो हम भी कंफ्यूज है। हम इतने साल से पढ़ा है, कोई प्रॉब्लम नहीं था इतना ज़्यादा, छोटा मोटा होता था लेकिन शायद कभी कभी कंप्लेन लेता था, कभी नहीं लेता था। हमारे बच्चे के साथ कभी हुआ नहीं है, लेकिन ये इतना बड़ा कांड हो गया इसमें तो हमको भी कंफ्यूज है बच्चे को रखना है कि नहीं रखना है आगे। अभी पढ़ाई बंद है उनका, सामने 12वीं का एग्ज़ाम भी ज़्यादा दिन दूर नहीं है, तो वो क्या करूँ नहीं करूँ अभी भी हम कंफ्यूज में ही है। तो पाल परिवाરની જેમ 7th ડે સ્કૂલના અન્ય વાલીઓ પણ આવી જ અસમંજસ સ્થિતિમાં મુકાયા છે। ખાસ કરીને એવા વાલીઓની ચિંતા વધી છે જેમના બાળકો બોર્ડમાં છે, ત્યારે કેટલાક વાલીઓ જુઓ અને થોભોની રણનીતિ અપનાવી રહ્યા છે તો કેટલાક સ્કૂલ જ બદલવાનો વિચાર કરી રહ્યા છે। हम भी कन्फ्यूज़न है, लेकिन अभी बड़े वाला तो 12 मतलब 11th स्टैंडर्ड में है, उसका रजिस्ट्रेशन भी हो गया 12 के लिए, तो फिर आगे आगे देखते हैं क्या होता है, उसके ऊपर डिपेंड करके फिर हम आगे डिसीज़न ले लेंगे क्या यहाँ पे रखना है क्या नहीं रखना है। और छोटे वाला को तो चेंज करा ही सकते हैं, तो फिर देखेंगे क्या होता है, उसके ऊपर डिपेंड करते हैं। 7th ડેમાં જે ઘટના બની હતી ત્યારબાદ શિક્ષણ બંધ રહ્યું હતું અને આગામી સમયમાં ઓનલાઈન શિક્ષણ પણ શરૂ થવાનું છે, પરંતુ હજુ પણ વાલીઓમાં ચિંતા એ જોવા મળી રહી છે કે પોતાના વાલ જોયા બાળકોને શાળાએ મૂકવા કે કેમ। જરૂરથી થોડા દિવસ માટે ઓનલાઈન શિક્ષણ પણ ચાલનાર છે, પરંતુ એ પૂર્વે જ અનેક વાલીઓ પોતાના બાળકોને 7th ડે સ્કૂલમાં ભણાવવા નથી માંગતા અને એ સંદર્ભમાં આજુબાજુની જે કેટલીક શાળાઓ છે ત્યાં એમના દ્વારા ક્વેરી પણ કરવામાં આવી છે અને એ ક્વેરી કરતાં જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમના સુધી એ બાબત પણ પહોંચી છે। શાળાઓ એમના સુધી પહોંચ્યા છે અને પૂછવામાં આવ્યું છે કે શું તેઓ જે 7th ડેના વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપી શકે છે કે કેમ। તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એ જે તે શાળાઓ છે એમને એ પ્રકારની બાંહેધરી પણ આપવામાં આવી છે કે જ્યારથી શાળામાં શૈક્ષણિક કાર્ય રેગ્યુલર થશે ત્યારબાદ જે વિદ્યાર્થીઓ છે કે જેઓ આ શાળામાં હવે ભણવા નથી માગતા એમના LC અપાવશે અને એ સિવાય ફીના સંદર્ભની અંદર પણ શાળા સાથે વાતચીત કરશે। મહત્વની વાત એ છે કે અમદાવાદની જે સૌથી મોટી કેટલીક શાળાઓ છે એ પૈકી 2 માધ્યમો ધરાવતી આ 7th ડે સ્કૂલ છે કે જ્યાં લગભગ 8000 કરતાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે એ પૈકી કેટલા વિદ્યાર્થીઓ અન્ય શાળાઓ તરફ ઝૂકશે એ સંદર્ભને લઈને પણ ચર્ચા થતી જોવા મળી રહી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી અનેક વાલીઓ પોતાના બાળકોને સ્કૂલમાંથી ઉઠાડીને અન્ય સ્કૂલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે અન્ય શાળાઓએ DEO કચેરીનો સંપર્ક કર્યો છે અને અધવચ્ચેથી આવતા બાળકોને સમાવવા કેમ તે અંગે પૂછપરછ શરૂ કરી છે। મળતી વિગતો મુજબ કુમકુમ સ્કૂલ, ડિવાઇન બર્ડ્સ, જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલ અને હેબ્રોન સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી શાળામાં પ્રવેશ માટે વાલીઓ જઈ રહ્યા છે।